સુરત શહેરમાં ક્રેડાઈ દ્વારા ભવ્ય પ્રેસ કોન્ફરન્સનું આયોજન જંત્રીને લઈને કરવામાં આવ્યું. સુરતના સરસાના ખાજર ચોકડી ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખાતે આ કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી. ક્રેડાઈ સુરતના બાંધકામના વ્યવસાય હેતુઓ પર સારું કાર્યરત છે અને શહેરમાં 900થી પણ વધારે ડેવલપર સભ્યો તરીકે નોંધાયેલો છે. સરકાર દ્વારા જંત્રીના દરમાં ધરખમ વધારો કરીને જે સૂચિત જંત્રી બહાર પાડેલ છે તેના માટે થોડાક દિવસો આપેલા છે, જે ખેડૂત, મિલકત ખરીદનાર અને પ્રજાજનો અને વિકાસ કરતા પણ વધારાનું આર્થિક ધારણ વધશે, જેનાથી રાજ્યના વિકાસની ગતિ પર અવરોધ થશે. સામાન્ય પ્રજાનો હિત જળવાય અને રાજ્યનો ગ્રોથ અટકે નહીં તે હેતુથી સૂચિત જંત્રીમાં સુધારો કરવા અંગે વાંધા સૂચન રજૂ કરવા માટે યોગ્ય પગલાં લેવા ક્રેડાઈએ દ્વારા જુદી જુદી માંગણીઓ સરકાર પાસે કરી. સમગ્ર ગુજરાતના વિકાસ માટે ખેડૂતો પણ પોતાની જમીન ખરીદ વેચાણ કરી શકે અને હાલમાં ચાલુ વેચાણ વ્યવહારો ના અટકે, કોર્ટ કચેરીના વિવાદો ના થાય તે માટે ક્રેડાએ જુદી જુદી માંગણીઓ સરકાર પાસે કરી. આ સાથે પ્રેસ કોન્ફરન્સમાં ક્રેડાઈના ચેરમેન અને પ્રેસિડેન્ટે પોતાની માંગણીઓ રજૂ કરી. નમસ્કાર મિત્રો, 20 નવેમ્બરે ગુજરાત સરકાર દ્વારા જે જંત્રીમાં વધારો કરવામાં આવ્યો છે તે બાબતે આજે મેં પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. હું સંજય માંગુકિયા, ચેરમેન ક્રેડાઈ સુરત. ક્રેડાઈ સુરતનું કહેવું છે કે આ જંત્રીમાં જે વધારો કરવામાં આવ્યો છે ખૂબ અસહ્ય વધારો છે. એક સાથે આટલો મોટો વધારો જે કોઈ કાળે સહી શકાય તેમ નથી. સરકારે 200%થી લઈને 2000% સુધીનો અલગ અલગ વેલ્યુ દરમાં વધારો કર્યો છે, જે ખરેખર બાંધકામ ઉદ્યોગ માટે ખૂબ ખરાબ અસર થાય એવું મને લાગી રહ્યું છે. વેલ્યુ ઝોનની વાત કરીએ તો એક એક્ઝામ્પલ આપું તો ફોર એક્ઝામ્પલ સાંધિયાર ગામની જમીનનો વેલ્યુ ઝોનની વાત કરીએ તો ત્યાં બિનપિયત જમીનનો ભાવ 153 ચોરસ મીટર હતો, જે અત્યારે જંત્રી વધતા 12,350 રૂપિયા જેવો વધારો કરવામાં આવ્યો છે. ટકાવારીમાં ગણો તો 8,000%નો વધારો ગણી શકાય. આવા તો અસંખ્ય ગામો છે જેમાં આવા વધારા થયા છે. હવે એ જ દાખલાને આગળ વધારીએ અને જો એ ગામમાં કોઈ નવી શરતની જમીન હોય અને એનું પ્રીમિયમ ભરવા જાય ખેડૂત, તો એટલું બધું પ્રીમિયમ ભરવું પડે કે કદાચ માર્કેટ ભાવે જમીન વેચી દઈએ ને તો આપણે ગજવાના પૈસા મૂકી દઈએ ત્યારે જમીન જૂની શરતની થાય. એટલે આવી ઘણી બધી વિસંગતતાઓ માર્કેટની અંદર છે. જે વિસંગતતાઓ દૂર કરવા માટે આનો અભ્યાસ કરવા માટે સરકારે જે સમય 1 મહિનાનો આપ્યો છે, 1 મહિનામાં થાય નહીં, સમય મર્યાદામાં વધારો કરવો પડે. અને જે ખેડૂતો છેવાડાના ગામમાં રહેતા હોય એની પાસે ટેકનોલોજી હોતી નથી, તો એ લોકોને બી માર્ગદર્શન આપવું પડે, એ લોકોને માહિતી આપવી પડે, તો એ લોકોને બી સમય આપવો પડે, તો ખરેખર વ્યવસ્થિત જંત્રીને આપણે અમલમાં લાવી શકીએ. બાંધકામ ઉદ્યોગ એમ બી ઘણા સમયથી થોડો આગળ પાછળ ચાલી રહ્યો છે, માર્કેટમાં થોડું પોઝિશન થોડી આગળ પાછળ છે. જો આ જંત્રીનો વધારો સરકારમાં ધ્યાન ન આપે તો જંત્રી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પેડેફએફએસઆઈ સ્ટેમ્પ ડ્યુટીની સાથે લિંક છે, એની બી અસર ઇનડાયરેક્ટ બાંધકામ ઉદ્યોગ પર આવે. દાખલા તરીકે આજે કોઈ એક વેલ્યુ ઝોનમાં 25-27 હજાર રૂપિયાનો ભાવ હોય અને અમે એમાં ત્યારે 4 એફએસઆઈ વાપરતા હોઈએ છીએ, તો કદાચ બધું મોટું ગણતા જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી અને પેડઅપ ગણો તો 400થી 450 રૂપિયાનો પર ચોરસ ફૂટ એમની કોસ્ટ લાગતી હોય છે. એ ઝોનમાં 27,000 રૂપિયાના 1,10,000 રૂપિયા જેવો ભાવ જો સરકાર 1,10,000 રૂપિયા કરી દે તો સેમ વસ્તુ, સેમ પ્રોડક્ટ અમને પર ચોરસ ફૂટે 1250થી 1,300 રૂપિયા લાગે છે. તો એ એવું સાબિત કરે છે કે જો આ જંત્રીનો અમલ થાય તો બજાર ભાવમાં, વેચાણ ભાવમાં 30થી 40%નો વધારો આવશે, જે એફોર્ડેબલ નથી. લેનારા લોકો માટે, ઘર ખરીદનારા લોકો માટે ઘર બહુ મોંઘું પડશે, એ લોકો ઘર ખરીદી નહીં શકે એવા ઘણા બધા સર્કમસ્ટન્સીસ ઊભા થશે. તો અમારી ક્રેડાઈ તરફથી સરકારને રજૂઆત છે કે આ જંત્રીનો ભાવ વધારો જે છે એ પાછો ખેંચો, વ્યવસ્થિત સર્વે કરાવો અને જે ખરેખર જ્યાં જેવો વેલ્યુ ઝોન છે એનું સાયન્ટિફિક સર્વે કરીને તમારે વિચારીને સમય લઈને વ્યવસ્થિત માર્કેટ ભાવ પ્રમાણે જંત્રી બહાર પાડવી જોઈએ. અને અલગ અલગ જે અમારા હોદ્દેદારો છે કે જે સંસ્થામાં જોડાયેલા લોકો છે કે આર્કિટેક્ટ લોકો છે કે શહેરના જાણકાર માણસો છે એના વ્યૂ લેવા જોઈએ અને એની સાથે પરામર્શ કરીને આ જંત્રીનો વધારો પાછો ખેંચો અને અમને માર્ગદર્શન માટે વધારે સમય આપો એવું મારું કહેવું છે. થેન્ક યુ.